અને અભૂતપૂર્વ અનુભવ સાથે ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત એપીએમસી ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રીમાં ખેલૈયાને ગરબા રમવાની ઉત્તમ સુવિધાઓ સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત એપીએમસી ગરબા ગ્રાઉન્ડ ખાતે સ્વામિનારાયણ પંથના પૂજ્ય પુરાણી સ્વામી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી। પહેલા જ દિવસથી જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ધારાસભ્યએ જણાવ્યું હતું કે દરેક ખેલૈયાઓએ ફરજિયાત લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ગ્રાઉન્ડ આવવું, જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા। ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સહિત આસપાસના તમામ ગામોને ગરબા મહોત્સવમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી, ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, ધ્રુમિલ મહેતા, પ્રજાપિતા બ્રહ્મકુમારીની બહેનો તેમજ રાજકીય આગેવાનો સહિત માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા। શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। આજે પહેલો નોરતું છે। દર્ભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે, ત્યારે દર્ભાવતી નગરી હવે સાંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે। એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી, ત્યારે દર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે। માં ગઢ ભવાનીની કૃપા તમામ દર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયાઓ હોય, ગરબાની મુલાકાત લેતા હોય, તમામને માં ગઢ ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે। સાથે સાથે માં ગઢ ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢ ભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ દર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારો આમંત્રણ આપીએ છીએ। ગરબા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। નવરાત્રીના પ્રથમ દિવસે આવેલા યુવાનોને તિલક બાદ જ પ્રવેશ આપવામાં આવતો હતો। યુવાનોમાં પણ તિલકને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ નો તિલક નો એન્ટ્રી બાબતે નિવેદન આપ્યું હતું। તેઓએ કહ્યું હતું કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉચકીને બહાર મૂકી દો। અહીંયાથી જે નિયમ બન્યો હોય તેને ગુજરાત આખું માન આપતું હોય તો અહીંયા નિયમ બનાવનાર જ ન પાલન કરે તો કેમ ચાલે।